નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં જય જગન્નાથનો નાદ ગુંજ્યો। ભગવાન, બહેન સુભદ્રા અને ભાઈ બાલભદ્ર સાથે નગર ચર્ચાએ નીકળ્યા। સચિનની 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થયાની દુર્ઘટનામાં 7 લોકોના મોત। પૂર્ણામાં મસમોટો ભૂવો પડતા લોકોએ ભાજપના ઝંડા રોપ્યા। કાપડના વેપારીને ટ્રેડિંગમાં સારો પ્રોફિટ અપાવવાની લાલચ આપી 3 ઠગબાજોએ 51.81 લાખ પડાવ્યા। માં તાપીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણીના ભાગરૂપે સૂર્યોદય ઘાટ પર કરાયું સફાઈ અભિયાન। સુરતમાં મહિલા વકીલની ક્રૂર હત્યા કરનાર પતિનો આપઘાતનો પ્રયાસ। સમાચારો વિગતવાર જોઈએ। ઓડિશાના જગન્નાથપુરી સહિત સમગ્ર દેશ અને દુનિયામાં અનેક સ્થળોએ ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે, ત્યારે સુરતમાં 7 સ્થળોએથી જગન્નાથની યાત્રા આવી છે। આજે ભગવાન જગન્નાથજીએ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગર ચર્ચાએ નીકળીને લોકોને દર્શન આપ્યા હતા। એકમાત્ર ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે નગર યાત્રાએ નીકળે છે। લાખો ભક્તોને ઘરે જઈને દર્શન આપે છે। આજે રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, જેને પગલે જય જગન્નાથ નાદથી શહેરમાં ગુંજી ઉઠ્યું હતું। જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત રેલવે સ્ટેશન ખાતેથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રથયાત્રામાં આ વખતે અમેરિકાથી ઇસ્કોનના ચેરમેન H.H. ગુરુપ્રસાદ સ્વામી મહારાજ ખાસ હાજરી આપી હતી। આ રથયાત્રા લગભગ 17 કિલોમીટર જેટલા અંતરની રહી હતી, જે યાત્રાનો સુરત રેલવે સ્ટેશન બપોરે 3 કલાકથી પ્રારંભ થયો હતો। સ્ટેશનથી રથયાત્રા શરૂ થતાં જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ રથયાત્રામાં જોડાયા હતા। સૌ કોઈ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા। આ રથયાત્રામાં મેયર દક્ષેશ માવાણી, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, ધારાસભ્ય પૂર્ણેશ મોદી તેમજ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરા પણ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ સૌ લોકોને રથયાત્રાની શુભેચ્છાઓ પણ આપી હતી। સ્ટેશનથી જહાંગીરપુરા જનારી રથયાત્રા સહારા દરવાજા, રિંગ રોડ થઈને અડાજણ થઈ જહાંગીરપુરા ઇસ્કોન મંદિર ખાતે રથયાત્રા પૂર્ણ થનાર હતી, તો બીજી તરફ રથયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। રથયાત્રા જેમ જેમ આગળ વધતી જતી હતી તેમ તેમ ભાવિક ભક્તો આ રથયાત્રામાં જોડાયા હતા। આ ઉપરાંત રથયાત્રાના રૂટ પર ભક્તોને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। નાના બાળકોથી લઈને વડીલો પણ આ રથયાત્રામાં જોડાયા હતા અને સૌ કોઈ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા। આ ઉપરાંત વરાછામાં વાજતે ગાજતે રથયાત્રા નીકળી હતી। વરાછા ઇસ્કોન મંદિર દ્વારા હાઈટેક રથ તૈયાર કરવામાં આવ્યો હતો। મિની બજારથી આ રથયાત્રા શરૂ થઈ હતી। વરાછાના માનગઢ ખાતે મહાઆરતી કરવામાં આવી હતી। ત્યારબાદ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। સાથે જ મેયર, પોલીસ કમિશનર સહિતના સમાજ અગ્રણીઓ પણ જોડાયા હતા। મોટી સંખ્યામાં મહિલા ભક્તો દ્વારા ભજન અને નૃત્ય સાથે ભગવાનની આરાધના કરવામાં આવી હતી। આ રથયાત્રામાં ભક્તો કીર્તન સાથે ભગવાનની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા। આજે અષાઢી બીજ અને એમાં ખાસ કરીને આપણો સાંસ્કૃતિક પુરાણોમાં, સનાતન ધર્મમાં ભગવાન કૃષ્ણ જયારે નગરમાં નીકળતા હતા, એ પરંપરા આજે ચાલુ છે। સમગ્ર સનાતની હિન્દુ ધર્મ માટે આજે અષાઢી બીજ એ આનંદ ઉત્સવનો વિષય છે। આજે પુરીમાં ઓરિસ્સા મુકામે, ગુજરાતમાં અમદાવાદ મુકામે, અહીંયા સુરતમાં આપણે ભેગા થયા છે, ત્યારે સુરતમાંથી પણ ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ, બેન સુભદ્રા, આ બધા પરિવાર આજે નગર યાત્રા, નગર ચર્ચા માટે નીકળે છે। એક જ એમાં શુભ આશય છે કે નગરજનોને એમના આશીર્વાદ પ્રાપ્ત થાય અને નગરજનો સુખી, સમૃદ્ધિ, તંદુરસ્તી બક્ષે એવી ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરું છું। સુરત મહાનગરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથની ગુંજ સાથે ચારે તરફ સંભળાઈ હતી। 4 ભાઈ તેમજ બલરામ
અને બહેન સુભદ્રા સાથે ભગવાનના રથ પર સવાર થઈને શહેરની યાત્રા પર નીકળ્યા હતા અને હજારો લાખો ભક્તોને દર્શન આપ્યા હતા. રવિવારે શહેરમાં 7 સ્થળોથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષોથી નીકળતી લંકા વિજય ખાતેથી રથયાત્રા જય જગન્નાથની ગુંજ સાથે મોટી સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળ્યું હતું. લોકોએ પણ ભક્તિભાવ સાથે ભગવાન જગન્નાથજીને આવકારો આપીને તેમના દર્શનનો લાભ લીધો હતો. કતારગામ અમરોલને જોડતા બ્રિજ ખાતે આવેલા લંકા વિજય મહાદેવ મંદિર ખાતેથી આજે બપોરે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથમાં બિરાજમાન થઈને લોકોને દર્શન આપવા માટે શહેરની યાત્રાએ નીકળ્યા હતા. જે રથયાત્રામાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ દ્વારા પીહંદ વિધિ કરવામાં આવી હતી. જે રથયાત્રા મંદિરેથી નીકળી ગજેરા સર્કલ થઈ માનસરોવર સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી. આ રથયાત્રામાં તમામ ભક્તોને મગનો પ્રસાદ આપવામાં આવ્યો હતો, જ્યારે ઢોલ નગારા અને ભારે પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન લોકોને દર્શન આપ્યા હતા. जगन्नाथ भगवान की जय, माखन चोर भगवान की जय। आज गाजते वाजते जगन्नाथ भगवानની રથયાત્રા પ્રારંભ થઈ ગઈ છે. લંકા વિજય હનુમાન આશ્રમથી નીકળની રસ્તા ઉપર જાય છે. બહુ સારી રીતે ભગવાનને લોક લાલ લડાવે છે, રથ ખીંચે છે. બહુ સારી રીતે રથની પ્રારંભ થઈ ગયો છે અને ગજેરા સર્કલ से आगर વિસામા સર્કલ સુધી પહોંચશે. સાંજે 8 બજે अपने अमरोली में जाकर विसर्जन થશે અને 9 દિવસ ત્યાં રથ રોકાવશે. હરિભક્તો 9 દિવસ ત્યાં આવી શકશે દર્શન કરવા માટે. જય જગન્નાથ. રાજ્યમાં સુરતમાં ગત રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શહેરમાં 6 માળની ઇમારત ધરાશાયી હતી. તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે. ઇમારતમાંથી 7 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં શનિવારે 6 જુલાઈ સાંજના સમયે 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવો માહોલ બન્યો હતો. લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને બિલ્ડિંગનો કાટમાળ ખસેડી રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે એક મહિલા સારવાર હેઠળ છે. સુરતના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે કહ્યું કે આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન એક મહિલાનો અવાજ સંભળાયો હતો, જેથી ફાયર બ્રિગેડના જવાનોએ અંદર મોકલીને મહિલાને બહાર કાઢી હતી. અત્યાર સુધીમાં ટીમે 7 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે હજુ સુધી કોઈના ગુમ થવાની કોઈ માહિતી સામે આવી નથી. બિલ્ડિંગના કાટમાળમાંથી બહાર કઢાયેલ મૃતદેહની ઓળખ કરવામાં આવી છે, જેમાં હીરામણ કેવટ, અભિષેક કેવટ, શિવપૂજન કેવટ, પરવેશ કેવટ, સાહિલ ચમાર, બ્રિજેશ ગોંડ અને લાલજી કેવટનું મૃત્યુ નિપજ્યું છે. આ બિલ્ડિંગના અંદાજે 2016માં બન્યું હતું. એવી પણ વાત સામે આવી રહી છે કે બિલ્ડિંગ ગેરકાયદેસર હતું કે જો આ બિલ્ડિંગમાં હાલ આ ઘટનાને પગલે બાંધકામ ચાલી રહ્યું છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ પોલીસ આ દુર્ઘટનાને લઈ તપાસ કરી રહી છે. બિલ્ડિંગમાં 15 જેટલા લોકો રહેતા હોવાની માહિતી મળી છે. જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે તે જર્જરિત હોવાનું કહેવાઈ રહ્યું હતું. પોલીસે બિલ્ડિંગના માલિક રાજ રસિક કાકડિયા, રમીલાબેન અને રસિક કાકડિયા સામે ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત બિલ્ડિંગની દેખરેખ રાખનાર અશ્વિન વેકરિયા વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં 6 મકાન ભાડે આપી દેવાયા હતા. બિલ્ડિંગમાં 5 થી 7 પરિવાર રહેતા હતા. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ દ્વારા એક મહિલાને જીવિત બહાર કાઢવામાં આવી હતી. પૂર્ણામાં મોટો ભૂવો પડતા લોકોએ ભાજપના ઝંડા રોપી રહ્યા હતા. ભાજપના ભ્રષ્ટાચારનો ભૂવો. સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સાથે સાથે અનેક રસ્તાઓ તૂટી રહ્યા છે અને શહેરના અનેક જગ્યાએ ભૂવા પડી રહ્યા છે. તંત્રની બેદરકારી અને શાસકોની નિષ્ફળતા સામે હવે લોકો બરોબરના અકળાયા છે. ગઈકાલે રાત્રે વરાછા ઝોનના પૂર્ણા વિસ્તારમાં મોટો ભૂવો પડ્યો હતો. અકળાયેલા લોકોએ આ ભૂવામાં ભાજપના ઝંડા લગાવી આ ભૂવો ભાજપના ભ્રષ્ટાચારનો ભૂવો છે તેવું કહીને આક્રોશ ઠાલવ્યો હતો. સુરતમાં હાલ ચોમાસાની સિઝન સાથે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સુરતમાં ચાલતી મેટ્રોની કામગીરી સુરતીઓ માટે આફત બની રહી છે. તેના કારણે ચક્કાજામની સ્થિતિ પણ જોવા મળી રહી છે. પરંતુ હાલ શરૂ થયેલા વરસાદ શહેરના અનેક રસ્તાઓ ધોવાયા છે અને અનેક જગ્યાએ ભૂવા પડવાનું શરૂ થયું છે. પાલિકા એક રસ્તો રિપેર કરે ત્યાં બીજો રસ્તો તૂટી રહ્યા છે. તેવી જ રીતે એક ભૂવાને પૂરી રસ્તો શરૂ કરે ત્યાં પહેલા બીજા ભૂવા પડી રહ્યો છે. સુરત પાલિકાના વરાછા ઝોનના પૂર્ણા વિસ્તારમાં પરમ હોસ્પિટલની સામે ભૂવો પડ્યો હતો. આખી 4 વ્હીલ અંદર જાય
તોય જગ્યા વધે એટલો મોટો ભૂવો પડ્યો હતો. પાલિકાની કામગીરી કરે તે પહેલાં સ્થાનિકો પહોંચી ગયા હતા ને આડાશ મૂકી દીધી હતી. હવે લોકો ભૂવાથી એટલા કંટાળી ગયા છે કે આ વિસ્તારના લોકોએ પડેલા ભૂવામાં ભાજપના ઝંડા મૂકીને આ ભૂવા ભાજપના ભ્રષ્ટાચારના ભૂવા છે તેવો આક્ષેપ કરી દીધો છે. રિંગ રોડ પર આવેલા ઇન્ડિયા માર્કેટમાં કાપડ વેપાર કરતા વેપારીની સાયબર ફ્રોડ કરતી ટોળકીને USDTમાં સારો પ્રોફિટ અપાવવામાં આવશે તેવી લાલચ આપી, જેમાં ટ્રેડિંગ અને રૂપિયા ઉપાડવાના અલગ અલગ ચાર્જ પેટે ટુકડે ટોળકીએ 51,85,000 પડાવી લીધા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ હતી. પોલીસે આ કેસમાં પોતાના ખાતાનો ઉપયોગ કરવા આપતા અમદાવાદના 3 ઠગબાજને ઝડપી લીધા હતા, જેમાં 2 જણાની સામે આ જ પ્રકારના ગુના કરીને ઠગાઈની દેશભરમાં 71 જેટલી ફરિયાદો નોંધાઈ છે. રાંદેર પાલનપુર જકાતનાકા ખાતે આવેલા નક્ષત્ર સોલિટેર એપાર્ટમેન્ટમાં રહેતા ગૌરવ આંબવાની રિંગ રોડના ઇન્ડિયા માર્કેટમાં પ્રિઝમ ટેક્સટાઇલના નામથી કાપડનો વેપાર કરે છે. થોડા સમય અગાઉ ફેસબુક પર તેનો સંપર્ક રૂપાલી નામની એક યુવતી સાથે થયો હતો. તેણે ફોન પર એવી વાતો કરી હતી કે તે જો USDT ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે તો ઘણો સારો નફો મળશે. ગૌરવ આંબવાની રિંગ રોડના ઇન્ડિયા માર્કેટમાં પ્રિઝમ ટેક્સટાઇલ નામની કાપડનો વેપાર કરતો આવ્યો છે. થોડા સમય અગાઉ તે ફેસબુકના મારફતે જ તેમને સંપર્કમાં આવ્યો હતો. ટોળકીએ ગૌરવ પાસેથી રૂપિયા વિડ્રો કરવાના ચાર્જ પેટે ટુકડે 51.81 લાખ જેટલી રકમ અલગ અલગ ખાતામાં જમા કરાવરાવી હતી. આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી આ કેસમાં 22 વર્ષીય યશ દશરથ ભગવાનદાસ પંચાલ, જે વાયરિંગ કરે છે અને રહે માધવ કોમ્પ્લેક્સ મેજિક મસાલા હોટલ પાસે રિંગ રોડ વસ્ત્રાલ અમદાવાદનો છે, તેમજ 50 વર્ષીય રાજેશ બચુભાઈ વઘાસિયા, જે રત્ન કલાકાર છે, તેમજ 32 વર્ષીય સન્ની મહેન્દ્ર રાયકુઓને ઝડપી લીધા હતા. આ ત્રણેય જણાએ કમિશનની લાલચમાં પોતાના ખાતાનો ઉપયોગ સાયબર ક્રાઇમ કરતી ટોળકીને કરવા દેતા હતા તથા યશ પંચાલ સામે આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ અને તેલંગાનામાં મળીને કુલ 58 જેટલા ગુના નોંધાયા છે. જ્યારે રાજેશ વઘાસિયા સામે પણ આ જ રીતે અલગ અલગ રાજ્યના 13 ફરિયાદો નોંધાઈ છે. એક લેવડ દેવડમાં ₹30,000 જેટલું કમિશન લેતા હતા. સુરત શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ આજરોજ સૂર્યપુત્રી મા તાપીનો પ્રગટ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે આજરોજ વિવિધ સંસ્થાઓના સહયોગથી પૂજ્ય શ્રી મોટા સૂર્યોદય ઘાટ કુરુક્ષેત્ર ધામ ખાતે ઘાટની સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શનિ રવિના રોજ ઘાટની સફાઈ કરવામાં આવી હતી, જેમાં વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકો જોડાયા હતા. સૂર્યોદય ઘાટ પર તણાઈ આવેલા તથા અન્ય કચરાની સફાઈ કામગીરી કરવામાં આવી હતી, જેમાં કુરુક્ષેત્ર ધામ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ, વ્યવસ્થાપક મંડળના સભ્યો, રાંદેર પીપલ્સ બેંકના પદાધિકારીઓ, સેલર ક્લબના દુધેશ્વરી માતા મંડપ, સુરત ડિસ્ટ્રિક્ટ બેંક સહિતના અધિકારીઓ જોડાયા હતા. તેમજ આગામી તારીખ 13/7/2024 શનિવારના રોજ સવારે 9 કલાકે મા તાપીનો પ્રગટ ઉત્સવની ઉજવણી ભાગરૂપે પૂજા વિધિ, મહાઆરતી અને 1400 મીટરની ચૂંદડી મા તાપીને અર્પણ કરવામાં આવનાર છે, જેમાં મોટી સંખ્યામાં ભાગ લેવા શહેરીજનો કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ ટ્રસ્ટ પરિવાર તરફથી હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ, હું કમલેશ સેલર. આજ રોજ શનિ અને રવિના રોજ જે રીતે સૂર્યપુત્રી મા તાપીનો પ્રાગટ્ય દિન અષાઢી સાતમના શનિવારના રોજ આવી રહ્યો છે. કુરુક્ષેત્ર ટ્રસ્ટ હંમેશના પરિપરા મુજબ 1100 મીટરની ચુંદડી અને પૂજા વિધિ સાથે અહીંયા અર્પણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરે છે. પરમ પૂજ્ય સંતશ્રી અને રાજકીય સામાજિક આગેવાનોના સાનિધ્યથી આ કાર્યક્રમ સંપન્ન થતો હોય છે. અને તે પૂર્વે કુરુક્ષેત્ર ટ્રસ્ટની હંમેશની પરંપરા રહી છે કે મા તાપીનો આ સૂર્યોદય પૂજ્ય મોટા ઘાટ છે તેનું સફાઈ ઝુંબેશ થાય, એ પર જે ગંદકીઓ છે તેનું સફાઈ ઝુંબેશ, એ બાનાસર જુદી જુદી સંસ્થાઓ આ કાર્યમાં જોડાય અને એક સુરતમાં આજુબાજુના વિસ્તારોમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જે આપણી જીવાજોરી સમાજ મા તાપી છે તેના માટે લોકોનો એક ભાવ થાય કે તાપી માતાને આપણે ગંદકીથી કચરો નાખીને ગંદકી નહીં ઊભી કરીએ, નહીં તો આપણે જ એની સફાઈ કરવી પડશે.
અને જે જર એ જીવન છે આવનારા દિવસોમાં એના માટેની ખૂબ જ ચિંતા પર્યાવરણવાદીઓ કે વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. તે અનુસંધાનમાં આ સફાઈ ઝુંબેશ એક ખૂબ જ મહત્વનું કાર્ય છે. સુરતમાં પાલ વિસ્તારમાં આવેલી હોટેલના એક રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં 24 વર્ષીય યુવતીની લાશ મળી આવતા મધરાતે પોલીસ દોડતી થઈ હતી. આ યુવતીને વ્યવસાય વકીલ હોવાનું જાણવા મળ્યું હતું અને તેની હત્યા તેના જ પતિએ કરી હોવાની જાણકારી મળતા ચકચાર મચી ગઈ હતી. હોટલના બોલાવ્યા બાદ પતિએ પત્નીને પતાવી દીધી હતી. પતિએ હત્યા એટલી ક્રૂરતાથી આચરી કે છરીને પતિનું પેટ ચીરી નાખ્યું હતું. સાથે જ બંને હાથમાં કાંડા અને નસો પણ કાપી નાખી હતી. આ સમગ્ર મામલે હોટલમાં જતા હોય તેવા એક સીસીટીવી સામે આવે છે. ઘટનામાં આરોપી રોહિત પોલીસમાં હાજર થયા બાદ તેણે ડોલોની 40 ગોળીઓ ખાઈ લીધી હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દીધો હતો. તેની પ્રાથમિક પૂછપરછમાં તેણે પોલીસને એવું જણાવ્યું હતું કે તેની પત્ની સાથે રહેવું હતું, પણ પરિવારમાં ઝઘડો હતો. પાલમાં રોયલ ટાઇટેનિક કોમ્પ્લેક્સમાં આવેલી ધ બ્લુ ગ્રુપ હોટલમાંથી મહિલાની લાશ મળી આવી હતી. ગત ગુરુવારે સાંજના સમયે કપલ અહીંયા આવ્યું હતું. જોકે ગતરોજ સાંજ સુધી પણ આ રૂમનો દરવાજો નહીં ખુલતા કંઈક અજુગતું થઈ હોવાની શંકા ગઈ હતી. હોટલના મેનેજરે ત્યાં હાજર સ્ટાફને કહીને રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે તેમાંથી એક યુવક બહાર આવ્યો હતો અને તરત જ ભાગી ગયો હતો. એમાં પણ આ મહિલા અડાજણ વિસ્તારમાં રહેતી અને એડવોકેટ નિશી ચૌધરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે તેની હત્યા કરનાર તેનો પતિ રોહિત કાટકર હોવાનું સામે આવ્યું હતું. આ હત્યાના આરોપી રોહિત અડાજણ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. ત્યારબાદ તેને પાલ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. આ મામલે રોહિતની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. જોકે તેની તબિયત લથડતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર બાદ વધુ પૂછપરછ કરવામાં આવશે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ હત્યાના આરોપી રોહિત પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે અને નિશીને સાથે રહેવું હતું. તે બંનેને પ્રેમ લગ્ન પણ કર્યા હતા. જોકે પરિવારનો ઝઘડો હતો. હાલ પ્રાથમિક પૂછપરછમાં વધુ વિગતો સામે આવી નથી. જોકે પોલીસ દ્વારા તેની સારવાર બાદ વધુ પૂછપરછ કરવામાં આવશે. લૂંટ કરવા માટે કાચની બોટલ એક યુવતીને માથાના ભાગે મારી તેને ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયેલા 3 ઈસમોમાંથી 2 ઈસમોને ઉધના પોલીસે પકડી પાડ્યા છે. ઉધના પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસે મળેલી બાતમીના આધારે 2 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે દશરથ સંજય સેંઘાણે, અંકિત મિસ્ત્રીની ધરપકડ કરી હતી. આ આરોપી દ્વારા ગત 5મી જુલાઈના રોજ ઉધના વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિર નજીક એક યુવતીને બસની રાહ જોઈ રહી હતી. તે દરમિયાન લૂંટ કરવાના ઈરાદે કાચની બોટલથી હુમલો કરી તેને ગંભીર ઈજા પહોંચાડી હતી અને આ શખ્સો નાસી ગયા હતા, જેથી ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડી પાડ્યા છે. જ્યારે હજુ પણ આ ઘટનામાં એક આરોપી ફરાર છે. હાલ પોલીસે આ બંને આરોપીને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં જય જગન્નાથનો નાદ ગુંજ્યો. ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગર ચર્ચાએ નીકળ્યા. સચિનમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થયાની દુર્ઘટનામાં 4 લોકોના મોત. પૂણામાં મસમોટો બૂવો પડતા લોકોએ ભાજપના ઝંડા રોપ્યા. કાપડના વેપારી ટ્રેડિંગમાં સારો પ્રોફિટ આપવાની લાલચ આપી 3 ઠગબાજે 51.81 લાખ પડાવ્યા. મા તાપીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણીના ભાગરૂપે સૂર્યોદય ઘાટ પર કરાયું સફાઈ અભિયાન. સુરતમાં મહિલા વકીલની ક્રૂર હત્યા કરનાર પતિનો આપઘાતનો પ્રયાસ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.